પાક નુકસાની બાદ 1098 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયા। માવઠાથી નુકસાન ભોગવનારા 3,39,000 ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ચૂકી છે। કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી। સરકારે સહાય રૂપે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેના માટે અત્યાર સુધીમાં 29 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સરકારી વિભાગ દ્વારા 11 લાખ જેટલા ખેડૂતોની અરજીની ચકાસણી પૂર્ણ કરાઈ છે। સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1,098 કરોડ રૂપિયા જમા પણ કરી દીધા છે। સરકારે ખાતરી આપી છે કે બાકી રહેલા ખેડૂતોના ખાતામાં બને એટલી ઝડપથી રકમ જમા થશે। ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે, આથી વધારાના। બીજી તરફ ખાતરની તંગીને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી કે બધાને જોઈએ એટલું ખાતર મળશે। અમારા ધ્યાનમાં જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે, આપના ટીવીના માધ્યમથી પણ આવી છે, તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે। 2-3 જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી। પણ જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે। સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે। રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે, આનો પ્રેસ નોટ પણ અમે આપી છે, પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે।